મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અબ્દુલ તુર્કની કોલોની રૂમ નંબર 8 ધ્રબ ખાતેથી માદક પદાર્થ ગાંજો 1.663 કિલોગ્રામ કિંમત ₹83,150ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી મુન્દ્રા પોલીસ કબજે કરેલ મુદ્દામાલ માદક પદાર્થ ગાંજો 1.663 કિલોગ્રામ કિંમત ₹83,150 તેમજ એક વિવો કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹5,000, રોકડ રકમ 300 તેમજ એક કાળા કલરનો બેગ કિંમત ₹100 એમ કુલ કિંમત ₹88,550નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનું નામ મુકેશ સન ઓફ ઉમેશ મુખિયા, ઉંમર વર્ષ 43, રહે મૂળ વોર્ડ નંબર 10, ગોસાવન થાન, બિસ્પટી, મધેપુરા, બિહાર, હાલે રહે ન્યૂ ઓમકાર કાંટા પાછળ આવેલ અબ્દુલ તુર્કની કોલોનીમાં રૂમ નંબર 8 ધ્રબ, તાલુકો મુન્દ્રા। તમામ મુદ્દામાલ સાથે આ આરોપી ઇસમને પકડી પાડવામાં આવેલ છે। આ સફળ કામગીરી મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી M.R. સકોરિયાનાઓના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે।